નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને આ એક સમીકરણ આપ્યું છે। આ સમીકરણ સમતોલિત છે। જુઓ તો એફીના પરમાણુ 1 છે, જ્યારે નિપજમાં 3 છે। સમીકરણ સંતુલિત નથી। તો આ સમીકરણ સંતુલિત કરવા માટેના અગત્યના સોપાનોનો આપણે અભ્યાસ કરશું। તો એનું જે પ્રથમ સોપાન છે, બરાબર છે, આપણે દરેક સોપાન લખતા જશું ને સોપાન યાદ રાખવાના રહેશે। સોપાન નંબર 1, એનું પહેલું સોપાન એ છે કે રાસાયણિક સમીકરણમાં તત્વ કે સંયોજનની ફરતે, આવું આખું જે રાસાયણિક સમીકરણ આપ્યું છે, બરાબર, તે રાસાયણિક સમીકરણમાં તત્વ કે સંયોજનની ફરતે ચોરસ બોક્સ બનાવવામાં આવે છે। સૌપ્રથમ પહેલા એક ચોરસ બોક્સ બનાવવામાં આવે છે। અને બીજી વસ્તુ કે સમીકરણને જ્યારે તમે સમતોલિત કરો ત્યારે જે ચોરસ બોક્સ બનાવ્યું હોય એ ચોરસ બોક્સની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી। એટલે એ અગત્યનો મુદ્દો છે કે સમીકરણને સમતોલિત કરતી વખતે ખાનાઓની અંદર કોઈ ફેરફાર કરવામાં આવતો નથી। બરાબર મિત્રો, આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો। બરાબર, જે ચોરસ બોક્સ કર્યું હશે એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી। હવે સોપાન એક જો ફરી વખત કે રાસાયણિક સમીકરણમાં તત્વ કે સંયોજન, આ એફી તત્વ છે, H2O શું છે, સંયોજન છે, બરાબર છે। એમાં સમીકરણમાં તત્વ કે સંયોજનની ફરતે ચોરસ બોક્સ કરવામાં આવે છે। તો આપણે સૌપ્રથમ પહેલાં ચોરસ બોક્સ આપણે કંઈક કરી દઈએ, બરાબર। તો પહેલાં આપણે ચોરસ બોક્સ કંઈ લખવાનું એફી પ્લસ ચોરસ બોક્સ કર્યું અને લખવાનું H2O, અને પ્રક્રિયા થઈને શું બને છે, તો ચોરસ બોક્સ કરીને લખવાનું Fe3O4 પ્લસ ચોરસ બોક્સ કરીને લખ્યું આપણે H2। તો હવે આ બોક્સની અંદર કાંઈ ફેરફાર કરવાનો નથી, બરાબર। જે કાંઈ ફેરફાર આવે અહીંયા બોક્સની બહાર આપણે ફેરફાર કરવાનો રહેશે। આ એટલું સોપાન 1 મિત્રો સમજાઈ ગયું। સોપાન 1 શું કરવાનું કે રાસાયણિક સમીકરણમાં તત્વ હોય કે સંયોજન હોય એની ફરતે પહેલાં ચોરસ બોક્સ બનાવી નાખવાનું, બરાબર। સોપાન 1 રેડી। હવે સોપાન નંબર 2, કે સોપાન નંબર 2ની અંદર સમીકરણમાં આપેલા તત્વના પરમાણુની સંખ્યાની ગણતરી કરવાની છે। શું કરવાનું? સમીકરણમાં આપેલા તત્વોના પરમાણુની સંખ્યાની ગણતરી કરવી। પરમાણુની સંખ્યાની ગણતરી કરો। તો હવે આ જે સમીકરણમાં કેટલા તત્વો છે અને એની અંદર કેટલા પરમાણુ છે એની આપણે ગણતરી કરવાની છે। તો આ જે તમને સમીકરણ છે એની અંદર સૌપ્રથમ આવું પહેલાં બોક્સ બનાવવાનું કે ભાઈ તત્વો કેટલા છે, અને એની અંદર હવે આજે તીરની જે ડાબી બાજુ છે તેને શું કહેવાય? પ્રક્રિયકો। એટલે અહીંયા લખવાનું કે પ્રક્રિયકોના પરમાણુની સંખ્યા કઈ બાજુ છે? ડાબી બાજુ છે, એટલે એને શું લખાય? લેફ્ટ હેન્ડ સાઈડ। અને જમણી બાજુ હોય તેને શું કહેવાય? નિપજ કહેવાય। એટલે આ બાજુ લખવાનું કે નિપજોના પરમાણુની સંખ્યા। તો નિપજ કઈ બાજુ છે? જમણી બાજુ છે, એટલે એને શું લખાય? રાઈટ હેન્ડ સાઈડ। આમાં તત્વો કેટલા છે તમે જુઓ, એફી, હાઇડ્રોજન અને ઓક્સિજન। અહીંયા આમાં પણ એફી, ઓક્સિજન અને હાઇડ્રોજન, એટલે ટોટલ કેટલા તત્વો છે? 3 તત્વો છે। કયા છે? પહેલું છે આપણે લખીએ એફી, બીજું હાઇડ્રોજન અને ત્રીજું ઓક્સિજન। તો હવે આપણે આની વાત કરીએ છીએ। ખાસ મિત્રો, ખાસ અહીંયા જોજો, પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા એફીની કેટલી છે? તો પ્રક્રિયક એટલે આ
એમાં એફીની પરમાણુ સંખ્યા કેટલી છે? માત્ર એક જ છે, એટલે અહીંયા આપણે લખવાની 1. હાઇડ્રોજનની કેટલી છે પ્રક્રિયકમાં? 2 છે, ત્યાં લખવાની 2. ઓક્સિજનની કેટલી છે? 1 છે, તો અહીંયા લખવાની 1. એવી રીતે નિપજોમાં કેટલી છે? તો નિપજોની અંદર એફીના પરમાણુની સંખ્યા કેટલી છે? 3 છે. જોઈએ લખું Fe3 લખું, એટલે કે એફીની કેટલી સંખ્યા છે? 3 છે. ત્યાર પછી હાઇડ્રોજનની નિપજની અંદર કેટલી છે? તો અહીંયા 2 લખ્યું છે. જો H2 એટલે હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? 2 પરમાણુ છે, એટલે અહીંયા કેટલા લખવાના? 2. અને એવી રીતે નિપજોમાં ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી છે? તો નિપજ એટલે આ, અને એની અંદર ઓક્સિજનના પરમાણુ સંખ્યા કેટલી છે? 4 છે, એટલે અહીંયા લખવાનું આપણે 4. મિત્રો આ સોપાન 2. ઓકે, શું કરવાનું સોપાન 2માં? કે સમીકરણમાં જે કાંઈ તત્વો આપેલા હોય એ પરમાણુની સંખ્યાની ગણતરી કરવા. પહેલાં એ તત્વો લખી દેવાના કે આમાં માત્ર 3 જ તત્વો છે. એવી રીતે જો 4 હોય તો 4 તત્વો લખવાના, અને કેટલા પરમાણુ છે તે ગણીને લખવાના હોય. ત્યાર પછી સોપાન નંબર 3. સોપાન નંબર 3 છે કે સૌથી વધુ પરમાણુની સંખ્યા હોય, સૌથી વધુ પરમાણુની સંખ્યા હોય, સૌથી વધુ પરમાણુની સંખ્યા હોય તેવા સંયોજનને પહેલા સંતુલિત કરવું. પહેલા સંતુલિત કરવું. ઓકે, તો હવે તમે જુઓ કે ઉપર સૌથી વધુ પરમાણુની સંખ્યા કોનામાં છે? જુઓ, એફીમાં છે? ના. હાઇડ્રોજનમાં છે? ના. શેમાં છે? ઓક્સિજનમાં છે. શેમાં છે? ઓક્સિજનમાં. બરાબર, સૌથી વધુ પરમાણુ કોની અંદર છે? ઓક્સિજનની અંદર છે. બરાબર, તમે આમાં જુઓ છો કે આમાં 3 ને 1 ટોટલ 4 છે, આમાં 2 ને 2 4 છે, પણ આમાં 4 ને 1 5 છે, એટલે ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેવી થઈ? વધુ થઈ. એટલે સૌ પ્રથમ પહેલાં ઓક્સિજનને સંતુલિત કરવાનું. આ મિત્રો અગત્યનો પોઈન્ટ છે. બરાબર, કે સૌથી વધુ પરમાણુની સંખ્યા હોય તેવા સંયોજનને પહેલાં સંતુલિત કરવાનું. ત્યાર પછી તમે હાઇડ્રોજન અને એફીને સંતુલિત કરી શકો. હવે આપણે જોઈએ સોપાન 3. હવે સોપાન 3 શું હતું? કે સૌથી વધુ પરમાણુની સંખ્યા હોય તેવા સંયોજનને પહેલાં સંતુલિત કરવું. તો ઓક્સિજનની અંદર હતી, તો એની માટે પાછું આવું આખું એક કોષ્ટક બનાવવાનું છે કે લખવાનું ઓક્સિજનના પરમાણુ. મિત્રો ખાસ યાદ રાખજો, પરમાણુ છે, ઓક્સિજનના પરમાણુ. બરાબર, એનું કોષ્ટક આખું બનાવવાનું છે. તો ઓક્સિજનના પરમાણુ પ્રક્રિયકોની અંદર કેટલા છે અને નિપજોની અંદર કેટલા છે? તો અહીંયા લખવાનું કે પ્રક્રિયકોમાં કેટલા છે, અને આ બાજુ લખવાનું નિપજોમાં કેટલા છે. હવે એ લખવાનું કે સમતોલન પહેલાં, એટલે કે હજી જે આપણે સમીકરણ સમતુલિત કર્યું નથી એની પહેલાં કેટલા પરમાણુ છે અને સમતોલન બાદ કેટલા પરમાણુ છે. એટલે એ લખવાનું સમતોલન પહેલાં, અને આપણે લખી દઈએ કે સમતોલન બાદ. બરાબર મિત્રો, તમે સમીકરણ ખુલ્લું રાખજો. હવે જુઓ કે ઓક્સિજનના પરમાણુ પ્રક્રિયકોની અંદર કેટલા છે? તમે જુઓ તો પ્રક્રિયકોની અંદર ઓક્સિજનના પરમાણુ કેટલા છે? 1 છે. કોની અંદર છે? તો H2O છે. દેખાય તમને? H2O છે. અને હવે એવી રીતે નિપજોમાં કેટલા છે ઓક્સિજનના પરમાણુ? તો નિપજોની અંદર ઓક્સિજનના પરમાણુ 4 છે. કેટલા છે? 4 છે. પણ કોની અંદર છે? તો Fe3O4 ની અંદર છે. ઓકે, હવે આને આપણે શું કરશું? હવે નિપજોમાં 4 છે અને પ્રક્રિયકોમાં 1 છે, તો બંને બાજુ શું કરવાના? તત્વના પરમાણુની સંખ્યા સમાન કરવી પડે. હવે નિપજોમાં 4 છે અને પ્રક્રિયકોમાં 1 જ છે, એટલે પ્રક્રિયકોમાં જે કાંઈ પરમાણુની સંખ્યા હશે એને કેટલા વડે ગુણવા પડશે? આપણે 4 વડે ગુણવા પડશે. એટલે આને આપણે જો 4 વડે ગુણીએ તો આમાં 4 થઈ જાય. આને કેટલા વડે ગુણીએ? આપણે 1 વડે. ન ગુણો તો પણ ચાલે, બરાબર, પણ સરળતા ખાતર આપણે ગુણી નાખીએ છીએ. હવે આપણે સમીકરણ લખીએ. કયું બન્યું? તો સૌ પ્રથમ આપણે પહેલાં બોક્સ પાડી દેવાના. Fe પ્લસ H2O ઇક્વિસ Fe3O4 પ્લસ H2. હવે આપણે જોઈએ કે પ્રક્રિયકો જે છે, પ્રક્રિયકોમાં બરાબર છે, પ્રક્રિયકોમાં ઓક્સિજનના પરમાણુને કેટલા વડે ગુણ્યા? આપણે 4 વડે. તો અહીંયા આ પ્રક્રિયક છે, એમાં H2O છે, એટલે અહીંયા આગળ કેટલા કરવાના?
4 કરવાના. આને 1 વડે ગુણો છે એટલે આને આગળ 1 લખો કે ન લખો કાંઈ ફરક પડે નહીં. મિત્રો આ જે સમીકરણ થયું ને, તો આ જે સમીકરણ છે એને આંશિક સમતુલિત સમીકરણ કહેવાય. શું કહેવાય? આંશિક સમતુલિત સમીકરણ. એટલે કે પૂરેપૂરું સમતુલિત થયું છે નહીં, આંશિક એટલે કે થોડું, બરાબર, હજી થોડું સંતુલિત સમીકરણ શું છે, બરાબર. મિત્રો આ સોપાન 3. તો સોપાન 3માં આપણે શું કર્યું? ફરી વખત કે સૌથી વધુ પરમાણુની સંખ્યા ધરાવતું સંયોજન હોય તેને પહેલાં સંતુલિત કર્યું. એવું આપણે કહ્યું હતું ઓક્સિજન, બરાબર, એને આપણે સંતુલિત કર્યું. હવે સોપાન નંબર 4 કે સોપાન 4માં 4 પછી હવે કેટલા હજી કેટલા પરમાણુ બાકી રહ્યા? 2. તો સમીકરણમાં Fe અને Hના પરમાણુને સમતોલિત કરવા જરૂરી છે. તો હવે આપણે હાઇડ્રોજનના પરમાણુને આપણે સંતુલિત કરીએ. તો હાઇડ્રોજનના પરમાણુને જો આપણે સંતુલિત કરીએ તો એની માટે પણ જેમ આમાં આપણે કોષ્ટક બનાવેલું હતું આપણે ઓક્સિજનની અંદર, એવી રીતે આપણે આમાં પણ કોષ્ટક બનાવશું કે હાઇડ્રોજનના પરમાણુ પ્રક્રિયકોમાં કેટલા છે અને નિપજોમાં કેટલા છે. એટલે કે પ્રક્રિયકોમાં અને નિપજોમાં. પ્રક્રિયકો એટલે કે સમજો કે કઈ બાજુ હોય? લેફ્ટ હેન્ડ સાઈડ, અને નિપજ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ, બરાબર. આપણે ઉપર પણ લખી નાખીએ પ્રક્રિયકો એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ અને નિપજ એટલે રાઈટ હેન્ડ સાઈડ, બરાબર. હવે હાઇડ્રોજનના પરમાણુ સમતોલન પહેલાં કેટલા છે ને સમતોલન પછી છે, બરાબર. હવે મિત્રો જે સમીકરણ હોય ને, હવે સોપાન 4 આવ્યા તો સોપાન 3માં જે સમીકરણ કર્યું ને, બરાબર છે, એના એ ધ્યાનમાં લઈને બધું લખવાનું છે. તો સમતોલન પહેલાં કેટલા છે અને સમતોલન પછી. તો હવે પહેલાં આપણે જોઈએ સમતોલન પહેલાં કેટલા છે. તો સમતોલન પહેલાં હાઇડ્રોજનના પરમાણુ પ્રક્રિયકોની અંદર કેટલા છે તમે જુઓ ટોટલ. તો ટોટલ પરમાણુ કીધા છે મિત્રો. તો આ 4 દુને 8 પરમાણુ છે. કેટલા છે? 8 પરમાણુ છે હાઇડ્રોજનના પ્રક્રિયકની અંદર. તો કોની અંદર છે? H2O ની અંદર છે. એટલે એ લખવાનું કે H2Oમાં છે. એવી રીતે હવે નિપજોની અંદર હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે મિત્રો? H2 એટલે આવું શું થયું? અણુ થયો. શું થયો? અણુ. તો એની અંદર ટોટલ કેટલા પરમાણુ છે? H2 એટલે ટોટલ કેટલા થયા? 2 થયા. પણ બરાબર. તો નિપજોની અંદર સમતોલન પહેલાં હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી છે? 2 છે. કોની અંદર છે? તો H2ની અંદર છે. હવે તમે જુઓ સમતોલન પછી કેટલા? હવે આ બાજુ 8 છે, આ બાજુ 2 છે. એટલે આપણે નિપજોને કેટલા વડે ગુણવા પડશે? 4 વડે ગુણવા પડશે. એટલે આપણે આને 4 વડે ગુણીએ, 2 ગુણ્યા 4, અને આને તો આપણે 1 વડે ગુણીએ, એટલે બંને બાજુ 8 થઈ ગયા. હવે આપણે એની નીચેનું સમીકરણ લખીએ, બરાબર. એની જેમ જ કે સૌપ્રથમ પહેલાં બોક્સ બનાવી દેવાનું. Fe પ્લસ આ તો સમીકરણ હતું જ, એ લખવાનું 4H2O. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને આપણને શું મળ્યું હતું? Fe3O4 પ્લસ બોક્સ કરવાનું અને અહીંયા લખવાનું H2. હવે જો કે નિપજોની અંદર આપણે H2 જે છે એને 4 વડે ગુણ્યા, તો આ નિપજોમાં H2 તમને અહીંયા દેખાય છે, આને 4 વડે ગુણ્યા, તેથી આપણે અહીંયા બહાર 4 લખવા પડે. મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે તમે સમતોલિત કરવા માટે તમે જે કાંઈ અંક મૂકો, બરાબર, તે આ ચોરસ બોક્સની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. ચોરસ બોક્સની બહાર જ અંક મૂકવાનો છે. ઓકે. તમને આજે સમીકરણ મળ્યું. તો આજે સમીકરણ મળ્યું એને પણ કેવું સમીકરણ કહેવાય? તો એને પણ આંશિક સમતુલિત સમીકરણ કહેવામાં આવે છે, બરાબર. હવે આપણે ઓક્સિજનના પરમાણુ સંતુલિત કર્યા, એવી રીતે હાઇડ્રોજનના કર્યા. હવે કોના બાકી છે? તો હવે આપણે Feના પરમાણુ સંતુલિત કરવાના છે. તો ત્યાર પછી સોપાન નંબર 5, બરાબર. સોપાન નંબર 5 જોઈએ કે
સોપાન નંબર 5 કે રાસાયણિક પ્રક્રિયાના સમતોલન માટે હજી એફીના પરમાણુને સમતોલિત કરવા પડે. ટૂંકમાં જ લખી નાખીએ કે એફીના પરમાણુને સમતુલિત કરવા પડે. તો હવે એફીના પરમાણુને સમતુલિત કરવા માટે જેમ આપણે ઓક્સિજન અને હાઇડ્રોજનના પરમાણુ જેમ સંતુલિત કર્યા એવી જ રીતે એફીના પરમાણુ સંતુલિત કરવાના છે. તો એના માટે સૌ પ્રથમ એક આ બોક્સ બનાવવાનું છે. તો એની અંદર પણ આપણે લખવાનું કે એફીના પરમાણુ પ્રક્રિયકોની અંદર કેટલા છે અને નિપજોની અંદર કેટલા છે. પ્રક્રિયકોમાં એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ અને નિપજોમાં કેટલા છે એટલે કે રાઈટ હેન્ડ સાઈડ. સમતોલન પહેલા કેટલા પ્રક્રિયકોની અંદર અને સમતોલન બાદ કેટલા. તો એફીના પરમાણુ આપણે સોપાન 4નું જે સમીકરણ છે ને બરાબર, સોપાન 4નું તમે સમીકરણ જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે એની અંદર પ્રક્રિયકોમાં એફીની સંખ્યા કેટલી છે? એક જ છે. અને કોની અંદર છે? તો એફીમાં છે. અને નિપજોની અંદર તમે જુઓ તો એફીના પરમાણુની સંખ્યા કેટલી છે? 3 છે. એફી 3 લખ્યું છે ને એટલે 3 છે. અને કોની અંદર છે? તો Fe3O4ની અંદર છે. બરાબર, આ એફીમાં છે. હવે મિત્રો કે નિપજોમાં 3 થઈ, જ્યારે પ્રક્રિયકોમાં એક જ છે, પણ બંને બાજુ હંમેશા પરમાણુની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. એટલે આ પ્રક્રિયકોમાં જે એફીની સંખ્યા છે તેને કેટલા વડે ગુણવાની? 3 વડે. અને નિપજોમાં છે તેને 1 વડે. બરાબર, તો હવે આપણે આગળનું સમીકરણ લખીએ કે સૌ પ્રથમ પહેલાં બોક્સ બનાવી દેવાના. બોક્સની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. બરાબર, 4H2O. બરાબર, પ્રક્રિયા થઈને આપણને શું મળ્યું હતું? તો Fe3O4 પ્લસ 4H2. હવે આપણે આની અંદર તમે જુઓ તો પ્રક્રિયકોના જે પરમાણુ એફી છે તેને આપણે 3 વડે ગુણ્યા હતા. શેમાં ગુણ્યા હતા? પ્રક્રિયકોમાં. તો પ્રક્રિયકોમાં આ છે તો આને આપણે બહાર કેટલા કરવાના? 3 કરવાના. અને આને 1 વડે ગુણો કે ન ગુણો કાંઈ ફરક પડે નહીં. કાંઈ ન હોય તો 1 તો હોય જ. બરાબર મિત્રો, આ જે સમીકરણ છે બરાબર છે એ આપણે સમીકરણને સમતોલિત સમીકરણ કહેવામાં આવે. કે શું કહેવામાં આવે? સમતોલિત સમીકરણ. પણ હજી આની પહેલાં હજી કાં સોપાન 6 અગત્યનું છે. સોપાન 6 કે અંતમાં સમતોલિત સમીકરણની ખરાઈ કરવા માટે, ખરાઈ એટલે કે ચકાસણી, બરાબર છે, ખરાઈ કરવા માટે બંને તરફ એટલે કે પ્રક્રિયક અને નિપજ, બરાબર છે, બંને તરફ પરમાણુની સંખ્યાની ગણતરી કરો. પરમાણુની સંખ્યાની ગણતરી કરો. બરાબર, અને બોક્સને દૂર કરો. હવે જો ગણો કે પ્રક્રિયકોમાં જો 3 એફી, પ્રક્રિયકોમાં 3 એફી છે તો નિપજોમાં પણ 3 એફી છે. ત્યાર પછી પ્રક્રિયકોમાં હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી છે? 4 2 8. તેવી રીતે નિપજોમાં પણ કેટલી છે? 4 2 8. હવે પ્રક્રિયકોમાં ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી છે? 4 1 4. અને નિપજોની અંદર પણ કેટલી છે? 4. એટલે કે બંને બાજુ તત્વના પરમાણુની સંખ્યા કેવી છે? સમાન છે. બરાબર, એટલે હવે તમારું આ સમીકરણ સમતોલિત થઈ ગયું. હવે છેલ્લે સમતોલિત થઈ જાય, ચકાસણી પણ થઈ ગઈ એટલે કે ખરાઈ પણ થઈ ગઈ, તો હવે આ જે બોક્સ છે એ બોક્સ દૂર કરી દેવાના. અને જો બોક્સ દૂર કરી દેવામાં આવે તો છેલ્લે આ આખું સમીકરણ આ રીતે લખાય કે 3Fe પ્લસ 4H2O Fe3O4 પ્લસ 4H2. બરાબર, ઓકે. આ જે સમીકરણ છે તેને સમતોલિત સમીકરણ કહેવાય. કેવું કહેવાય તેને? સમતોલિત સમીકરણ કહેવામાં આવે છે.
બીજું વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખજો. અને અહીંયા તમે હજી આગળનો સોપાન બાકી છે, પણ બીજી એક વસ્તુ યાદ રાખજો કે રાસાયણિક સમીકરણોમાં સંતુલિત કરવાની આ પદ્ધતિ છે આખી, આ બધા અલગ અલગ સોપાનો છે, બરાબર. એ પદ્ધતિનું નામ છે, પદ્ધતિનું નામ યાદ રાખજો. એ પદ્ધતિને હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય. હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહે છે, બરાબર. કે રાસાયણિક સમીકરણને આ સંતુલિત કરવાની પદ્ધતિને કેવી કહેવાય? હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવામાં આવે છે. ત્યાર પછી સોપાન નંબર 7, કે સોપાન નંબર 7 કે લાસ્ટમાં આપણે પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવવાની છે. પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવી. જેથી શું થાય? સંજ્ઞા લખવી જેથી સમીકરણ વધારે અર્થસૂચક બને, એટલે કે વધારે સારું કહેવાય, બરાબર. અર્થસૂચક બને. પણ એની માટે તમારે ઘણા એટલે કે 4 સંકેતો યાદ રાખવાના છે. જો ભૌતિક અવસ્થા વાયુ હોય તો તેને સ્મોલ g વડે દર્શાવે. જો ભૌતિક અવસ્થા પ્રવાહી હોય તો તેને સ્મોલ l વડે. જો ભૌતિક અવસ્થા ઘન હોય તો સ્મોલ s વડે. ગેસ બરાબર, આ l છે. લિક્વિડ એટલે પ્રવાહી, સોલિડ એટલે ઘન. અને જો જલીય દ્રાવણ હોય તો તેને એક્યુ એટલે કે એક્યુઅસ વડે દર્શાવવામાં આવે છે. તો આ જે ઉપરનું જે સમીકરણ છે એને આપણે હવે ભૌતિક અવસ્થા આપીએ અને જે છેલ્લું સમીકરણ આવે એ આપણું ફાઇનલ સમીકરણ બને. તો એ જે આપણે સમીકરણ જોઈએ તો એની અંદર લખીએ 3Fe. તો Fe આપણને ખબર છે ધાતુ છે, એટલે કેવું હશે? સોલિડ હોય, એટલે અહીંયા S લખવાનું, પ્લસ 4H2O. બરાબર મિત્રો, આપણે અહીંયા પાણી અહીંયા ગેસ સ્વરૂપ એટલે કે પાણીની વરાળ લીધેલી છે અને એમાંથી શું બને છે? તો Fe3O4. Fe3O4 એ Fe3O4 જે છે એ પણ કેવું છે? ઘન અવસ્થામાં જોવા મળે છે. અને છેલ્લું છે કે 4H2 હાઇડ્રોજન વાયુ, બરાબર, તે ગેસ સ્વરૂપે હોય છે, એટલે કે અહીંયા આપણે G લખવામાં આવે છે, બરાબર છે. હવે આ જે સમીકરણ છે તમારું ફાઇનલ સમીકરણ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ કેટલીક વખત પ્રક્રિયા માટે પ્રક્રિયા પરિસ્થિતિઓ તો કેવી પ્રક્રિયા પરિસ્થિતિ? તો જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે. આ બધી પ્રક્રિયાની પરિસ્થિતિ છે, બરાબર. તાપમાન અને દબાણ તો આપણને ખબર છે, પણ ઉદ્દીપક એટલે શું? તે માત્ર રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, એટલે કે પ્રક્રિયા જો ધીમી થતી હોય ને બરાબર તો તે પ્રક્રિયાની ઝડપ વધારે, બરાબર, એનો પ્રક્રિયાનો વેગ વધારે, બરાબર. આ માત્ર ખાલી વેગ વધારવાનું કામ કરે છે ઉદ્દીપક. તો તાપમાન, દબાણ અને ઉદ્દીપક આવી બધી પ્રક્રિયા પરિસ્થિતિઓ જે છે તે તીરની ઉપર કે નીચેની બાજુએ, ઉપર કે નીચેની બાજુએ લખવામાં આવે છે, બરાબર. આપણે સમીકરણ લઈએ, બરાબર છે, કે ભાઈ કાર્બન મોનોક્સાઇડ જે છે, બરાબર છે, કાર્બન મોનોક્સાઇડ એની જો આપણે હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરીએ તો એની માટે કાંઈક પ્રક્રિયા પરિસ્થિતિ આપવી પડે. તો એની માટે આપણે છે ને 340 વાતાવરણ દબાણ આપીએ છીએ, બરાબર. 340 વાતાવરણ દબાણ આપીએ તો તેમાંથી છે ને આપણને CH3OH એટલે કે મિથેનોલ મળે છે. શું મળે છે? મિથેનોલ છે. બરાબર. અહીંયા કાર્બન મોનોક્સાઇડ છે તે ગેસ તેની ભૌતિક અવસ્થા છે, હાઇડ્રોજન પણ એની પણ, અને અહીંયા મિથેનોલ છે તે આપણને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે, બરાબર. હવે આપણે આ સમીકરણને સમતોલિત કરવું હોય તો સમતોલિત પણ કરી શકીએ.
બરાબર છે. એટલે આજે તીરની ઉપર દર્શાવી શું છે? પ્રક્રિયા પરિસ્થિતિ છે. બરાબર. એટલે આવી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જો અલગ અલગ પ્રક્રિયા પરિસ્થિતિ આવતી હોય, જેમ કે તાપમાન, દબાણ, ઉદ્દીપક, બરાબર, તો જેને આપણે તીરની ઉપરની બાજુ કાં તો તીરની નીચેની બાજુ લખી શકીએ છીએ. મિત્રો, હજી આપણે એક બીજું ઉદાહરણ લઈએ. બરાબર છે, કે જે આપણે વનસ્પતિમાં પ્રક્રિયા થાય છે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આ બંનેની હાજરી અને ત્યાર પછી કે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ, જે વનસ્પતિમાં ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય હોય તે, બરાબર. સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ જે ખોરાક બનાવે, તો ખોરાક કયો બનાવશે? ગ્લુકોઝ, C6H12O6, બરાબર. ગ્લુકોઝનું સૂત્ર છે, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. અને પ્લસ બીજું શું છૂટું પડે? ઓક્સિજન પ્લસ પાણી, બરાબર છે. તો આ પણ શું થઈ? પ્રક્રિયા પરિસ્થિતિ. આ પણ પ્રક્રિયા પરિસ્થિતિ, બરાબર, કે જે કાંઈ પ્રક્રિયા પરિસ્થિતિ હોય તે તીરની ઉપર કે નીચે બાજુ લખવામાં આવે છે. ઓકે, થેન્ક યુ.